વનસ્પતિની જાણકારી મેળવીએ. જો તેની અંદર બધા પોઈન્ટ્સ સમજાવી દીધા છે, છતાં પણ વનસ્પતિ તમે જ્યારે તેનું અવલોકન કરો ત્યારે કેટલાક તમને બહુ જ મોટા મોટા વનસ્પતિ દેખાય, જેને તમે વૃક્ષ કહો છો. ખૂબ નાના દેખાય, તમારા કરતાં બી નાના અને તમારી સાઇઝના, તો એને તમે છોડ કહો છો. અને તમારા કરતાં મધ્યમ કદના ઊંચાઈના હોય, તમારાથી થોડા વધારે અને વૃક્ષ કરતાં ઓછા હોય તો એને ક્ષુપ કહો છો. કેટલાક વનસ્પતિ તમને એવી જોવા મળે છે કે જે જમીન પર જ પ્રસરાતી હોય, જેને ભૂ પ્રસારી કહેવામાં આવે છે, દુર્વા ઘાસ જે છે એ પ્રકારે. અને કેટલીક કોઈ આધાર સાથે વીંટળાઈને ઉપર ચડે છે, જેને તમે વેલા કહો છો. તો આમ વનસ્પતિ જોઈએ તો તેની અંદર અલગ અલગ હોય ઘાસ. તો વનસ્પતિની અંદર અલગ અલગ ઘાસ હોય, વેલા હોય, એમ ભૂપ્રસારી હોય, છોડ એનાથી મોટા, ક્ષુપ એનાથી મોટા વૃક્ષ. તો એ ઊંચાઈ અને તેની જે કદની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આપણે એના પ્રકારો પાડીએ છીએ. ત્યાર પછી વનસ્પતિ જે છે એના મુખ્ય ભાગો. તો મુખ્ય ભાગો આપણા 5 છે. મૂળ, નીચેથી શરૂઆત કરો. જમીનના નીચેનો ભાગ જે છે જેને સામાન્ય રીતે મૂળ કહીએ. વચ્ચેનો જે આધારવાળો ભાગ છે જેને પ્રકાંડ કહેવામાં આવે છે. તેની સાથે જોડાયેલા પર્ણ અને એની સાથે આવતા ફૂલ અને ફૂલમાંથી નિર્માણ થતા ફળ. તો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ એટલે કે ફૂલ અને ફળ, આ સામાન્ય રીતે વનસ્પતિના 5 મુખ્ય ભાગો છે. જે ભાગોના વિશિષ્ટ કાર્યો, સામાન્ય કાર્યો, એના વિશેની તમારે થોડી ઘણી માહિતી હજુ આગળના ધોરણોમાં મેળવવાની થશે, પણ અહીંયા કેટલીક સામાન્ય માહિતી તમને આપેલી છે. તો મૂળ જે છે તેની અંદર તમને વનસ્પતિના મૂળ એ શું કામ કરે છે, તો તમને 2 બહુ જ મહત્ત્વના કામ ખબર છે. એક તો જમીનમાં રહેલું પાણી અને દ્રાવ્ય ક્ષારોને શોષીને વનસ્પતિના ખોરાક બનાવવામાં તે લઈ આવે છે. અને બીજું, તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. કોઈ કલ્પના કરો, કોઈ ઝાડને મૂળ જ ના હોય ને ઊભું રાખ્યું હોય તો ઊભું રહી શકે? શક્ય નથી. તેથી તે વનસ્પતિને આ રીતે ઊભું રાખે છે, જમીન સાથે જકડીને ઊભું રાખે છે. આ બહુ જ મહત્ત્વની વાત છે. અને બીજું, દ્રાવ્ય ક્ષારો, પાણીનું શોષણ કરે છે મૂળ, અને તેને ખોરાક બનાવવા માટેની અગત્યની સામગ્રી પૂરી પાડે છે. એ જે મૂળ જે છે એના પ્રકારો જોઈએ તો 2 પ્રકારના મૂળ છે. એક તો સોટી મૂળ અને બીજું તંતુમય, મતલબ તંતુ મૂળ. સોટી મૂળ એટલે કે જે મુખ્ય મૂળ હોય અને મુખ્ય મૂળ સાથે નાના ઉપમૂળ હોય, શાખિત મૂળ હોય, પાર્શ્વ મૂળ હોય, જેને આપણે સોટી મૂળ કહીએ છીએ. કોઈ વનસ્પતિનો છોડ હોય ને તો તમારે ખેંચવાનો. દાખલા તરીકે કોઈ તુલસી છે, નાનો છોડ છે તમારા આસપાસ ઉગેલો, જે નકામો છે, તમે ખેંચજો. ખેંચશો એટલે જો એક સીધી લાંબી નાની સોટી જેવી રચના તમને મૂળમાં જોવા મળે તો એ સોટીમય મૂળ કહેવાય. પણ કોઈ ઘાસને ખેંચજો, ઘાસ જેવી વનસ્પતિ ઉગેલી હોય ને તેને, અને તમને ગુચ્છા જેવું દેખાશે, તો તે તંતુ મૂળ છે. તંતુ મૂળની ખાસિયત શું છે? તો એક જ જગ્યાએથી બધા મૂળો ફૂટી નીકળેલા હોય, ઉગેલા હોય છે. સોટી મૂળમાં મુખ્ય મૂળ હોય, તેની સાથે સાથે નાના નાના પાર્શ્વ મૂળ, જેને કહેવાય ઉપશાખા, શાખિત આવી રચના તમને જોવા મળે છે. તો એ બંને જે સોટી મૂળ હોય જમીનમાં ઊંડે સુધી જાય, અને તંતુ મૂળ હોય ને તે જમીનના ઉપરના સ્તરમાં જ હોય છે. સોટીમયવાળું જે વનસ્પતિ છે ને લાંબો સમય સુધી જીવી શકે, કારણ કે જમીનમાં ઊંડેથી પાણી લઈ શકે છે. જ્યારે તંતુમય જે છે તે તંતુ મૂળ છે, એની વનસ્પતિ લાંબો સમય જીવી શકતી નથી સામાન્ય રીતે. બધા જ પ્રકારના કઠોળ જે છે એ બધા સોટી મૂળ છે, અને બધા જ પ્રકારના ધાન્ય, અનાજ જે છે, ઘઉં, જુવાર, બાજરી, આ બધા તંતુ મૂળ છે.
તો આ બે પ્રકારે તેની આપણી જે વહેંચણી છે એ બે પ્રકારે છે, તેના તફાવત પણ તમને આવડી જાય. ત્યાર પછીની જે રચના છે તે પ્રકાંડ. પ્રકાંડ એટલે વનસ્પતિનો જમીનથી ઉપરનો મુખ્ય પ્રરોહ સાથેનો ભાગ, મતલબ ધરોહ, જેને આધાર કહીએ. તો ધરોહ છે આખી, અને એને ધ્યાનમાં રાખીને એની સાથે શાખાઓ, ઉપશાખાઓ, ડાળીઓ મતલબ પર્ણો તેની સાથે જોડાયેલા હોય છે. તો પ્રકાંડ એ વનસ્પતિનો જમીનથી ઉપરનો સૌથી મુખ્ય ભાગ, જે વનસ્પતિના પર્ણોને ફેલાવવાનું કામ કરે છે. પ્રકાંડનું કામ શું? તો પ્રકાંડ મૂળમાંથી શોષાયેલા પાણી અને ક્ષારોને પર્ણ સુધી પહોંચાડે છે, અને પર્ણમાંથી જે બનેલો ખોરાક છે તે પાછો વનસ્પતિના મૂળ સુધી, અલગ અલગ ભાગ સુધી તેને પહોંચાડવાનું કામ કરે છે. પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે. બધી જ વનસ્પતિ નહીં. તમે લીમડાના થડ પાસે જાઓ, એ થડ એ પ્રકાંડ છે જે લીમડાને ટટ્ટાર રાખવામાં મદદ કરે છે. પણ બધા જ પ્રકાંડ ટટ્ટાર હોતા નથી. કેટલાકના નબળા પણ હોય, અને નબળા હોય તો તે શું કરે છે? તો કોઈ આધાર સાથે વીંટળાઈ જાય છે, અને કોઈ આધાર ના મળે તો જમીન પર પ્રસરાઈને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને જીવે છે. તો આ પ્રકાંડની વાત થઈ. ત્યાર પછી આવે છે પર્ણ. પર્ણ એ વનસ્પતિનું બહુ જ મહત્ત્વનું ભાગ, જે ઘણા બધા કામો પૈકીનું એક ખોરાક બનાવવાનું અગત્યનું કામ કરે છે. ખોરાક ના બને તો કંઈ ચાલે નહીં. તમારા ઘરમાં ખોરાક જ ના બનતો હોય, બહાર પણ ખોરાક ના મળતો હોય, તો જીવન અસ્તિત્વ ટકી શકે નહીં. તો અહીંયા પણ ખોરાક બનાવવાનું કામ પર્ણ કરે છે. પર્ણ ખોરાક બનાવે છે કેવી રીતે? તો એ લે છે શું? તો મૂળમાંથી શોષાયેલું જે પાણી છે અને ખનિજ પદાર્થો છે તેનો ઉપયોગ કરે છે. બીજું, હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તેનો ઉપયોગ કરે છે. અને કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં તે ઉર્જા મેળવે છે, અને પોતાના હરિત કણોની અંદર, જે લીલા કણો છે તે લીલા પાંદડાની અંદર તે ખોરાક બનાવે છે, એટલે કે સ્ટાર્ચ રૂપે પોતાનો ખોરાક બનાવે છે, અને ઓક્સિજન વાયુ નિર્માણ કરે છે, મુક્ત કરે છે. આ જે ક્રિયા છે તેને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કયો વાયુ લે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. કયો વાયુ મુક્ત કરે છે? તો કે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિનું પર્ણ બીજું પણ કામ કરે છે. શું કામ કરે છે? તો કે ખોરાક બનાવવાનું જેમ કામ કરે છે તેમ બાષ્પોત્સર્જનનું કામ કરે છે. વનસ્પતિમાં રહેલા વધારાના પાણીનો તે ત્યાગ કરે છે, હવામાં મુક્ત કરે છે, જેને કહેવાય બાષ્પોત્સર્જનની ક્રિયા. એમ વનસ્પતિનું પર્ણ શ્વસનનું કામ પણ કરે છે. શ્વસનનું કામનો મતલબ તે હવામાં રહેલો જે ઓક્સિજન વાયુ છે એ આપણી માફક જ શ્વસનમાં લે છે. બરાબર સમજજો. શ્વસનની ક્રિયા કોઈ પણ સજીવમાં સમાન છે. આપણે જેમ ઓક્સિજન વાયુ શ્વસનમાં લઈએ છીએ, તેમ વનસ્પતિ પણ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાયુ જ લે છે, અને ઉચ્છ્વાસમાં શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પણ ઘણાની ગેરમાન્યતા પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન આ બંનેને સેમ સમજે છે. પ્રકાશ સંશ્લેષણ આખી ક્રિયા જુદી છે, જે ખોરાક બનાવવા સાથેની પ્રક્રિયા છે, અને શ્વસન જે ક્રિયા છે એ શક્તિ નિર્માણની ક્રિયા છે. તમારા શરીરમાં શ્વસન બંધ થઈ જાય તો તમારી શરીરમાં શક્તિ બનતી બંધ થઈ જાય. શ્વસન એટલે ઓક્સિજન લેવો, અને ઓક્સિજન એટલે પદાર્થનું કોષોની અંદર દહન થવું, અને તે દહનને અંતે જેમ બહાર ગેસ સળગે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, તેમ આપણા શરીરમાં પણ કોષોની અંદર આ ઓક્સિજનની મદદથી દહન થાય છે અને ઉર્જા નિર્માણ થાય છે. તે ઉર્જાથી આપણા શરીરના અલગ અલગ ભાગો કાર્યાન્વિત રહે છે અને આપણું શરીર ચાલતું રહે છે. પણ ઓક્સિજન લેવાનું બંધ કરી દો 2-5 મિનિટ તો શું થાય? શ્વસન ક્રિયા બંધ થતાં જ ઓક્સિજન મળતો બંધ થઈ જાય કોષોને,
દહન ક્રિયા બંધ થઈ જાય અને તે સજીવનું અસ્તિત્વ રહે નહીં. તો શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ આ બાબત તમારે સમજ. હવે પર્ણ હોય તો પર્ણની રચના. તો પર્ણને 2 પ્રકારની રચનાઓ આપણે સમજાવી છીએ કે અહીંયા પર્ણ જે છે એની અંદર એક જાળા જેવી રચના હોય, જેની અંદર શીરા, મુખ્ય શીરા હોય, મુખ્ય શીરાની સાથે જાળા જેવી રચના હોય, તેને આપણે જાલાકાર શીરા વિન્યાસ કહીએ છીએ. વિન્યાસ એટલે ગોઠવણી. તમે પીપળનું પાન કદાચ જોયું હશે, આવું જાળાકાર શીરા વિન્યાસવાળું. લીમડાનું તોડી જોવાનું, તોડશો તો સીધું તૂટશે નહીં, આડોળું ઝિગઝેગ તૂટશે. એનો મતલબ તેમાં તમે ધ્યાનપૂર્વક બિલોરી કાચ હોય તો એનાથી નિરીક્ષણ કરજો. મુખ્ય શીરાની સાથે નાની નાની ઉપશીરાઓ અને જાળાની માફક ગોઠવાયેલી હોય છે, જેને જાલાકાર શીરા વિન્યાસ ધરાવતું પર્ણ કહેવામાં આવે છે. અને બીજું જે છે તે સમાંતર શીરા વિન્યાસ. સમાંતર શીરા વિન્યાસ મતલબ કે જેની શીરાઓ એકબીજાને સમાંતર છે. કેળનું પાન તમે તોડો, તમે આસપાસ તમારી રહેલી જો ઘઉં, જુવાર, બાજરી અથવા ઘાસનું પર્ણ હોય તે તોડશો તો એક પટ્ટીમાં તૂટશે, લાંબુ, એમાં ઝિગઝેગ થશે નહીં. તો એ જે શીરા વિન્યાસ ધરાવે છે તેને કહેવાય સમાંતર શીરા વિન્યાસ. તો પર્ણના શીરાની ગોઠવણીના આધારે 2 પ્રકારો છે. એક તો જાલાકાર શીરા વિન્યાસ અને સમાંતર શીરા વિન્યાસ. આગળ પણ મેં વાત કરી કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે તેની અંદર હંમેશા મૂળ તંત્ર સોટી મૂળ હોય, અને ઘાસ અને ધાન્ય જેવી વનસ્પતિ છે તેની અંદર મૂળ તંતુ મૂળ હોય. તેમ બરાબર સમજો. અહીંયા કઠોળ જે છે તેના પર્ણમાં શીરા વિન્યાસ જાલાકાર હોય છે, અને જે ધાન્ય છે ઘઉં, જુવાર, બાજરી, જેની અંદર પર્ણ સમાંતર શીરા વિન્યાસ ધરાવે છે. તો આ રીતે તમે એ બંનેને વહેંચી શકો છો. ત્યાર પછી પર્ણના કામ, પર્ણની રચના, અને તે પછી વનસ્પતિમાં વિશિષ્ટ કામ તરીકે કેટલાક કામો થાય છે. દાખલા તરીકે વિશિષ્ટ કામ કેવી રીતે? તો હું તમને કહું, મૂળનું વિશિષ્ટ કામ શું? મૂળનું કામ બેઝિક 2 જ છે કે પાણીનું શોષણ કરવાનું અને જમીન સાથે વનસ્પતિને જકડી રાખવાની. ઉપરાંત કેટલાક મૂળ જે છે ને ખોરાકનો સંગ્રહ કરે છે. શક્કરિયા, ગાજર, મૂળા, જે પેલા 2 કામ તો કરે જ છે, પણ વધારાનું કામ ખોરાકનો સંગ્રહ કરે છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ગાજર ખાઈએ, મૂળા ખાઈએ, શક્કરિયા ખાઈએ, જેની અંદર ખોરાક ભરપૂર ભરેલો હોય છે. જે વિશિષ્ટ કામ કહેવાય, મૂળનું વિશિષ્ટ કામ છે. એ રીતે પ્રકાંડનું પણ વિશિષ્ટ કામ છે. દાખલા તરીકે બટાટા, આદુ, આ જે છે સુરણ, આ જે છે બધા, હળદર, આ બધા કેવા છે? તો પ્રકાંડ છે. ભલે જમીનમાં થાય, એક માન્યતા કાઢી નાખો, જમીનમાં થાય બધા મૂળ હોય નહીં, પણ આ મૂળ જે છે તે મૂળ જેવું બધા બોલે છે. કંદ મૂળ આવું બોલે છે. કંદનો મતલબ સમજો. મૂળ તો મૂળ જ છે, પણ કંદ એટલે શું? તો પ્રકાંડ સાથેની જે રચના છે, જેમાં ગાંઠ છે, આંતરગાંઠ છે, કલિકા છે. બટાટા હોય તે પ્રકાંડ છે. આદુ, હળદર, આ બધા સુરણ, એની પર ગાંઠો હોય છે, અને એ ગાંઠ કાપો અથવા કલિકા ઉગેલી હોય છે, નાની નાની કલિકાઓ ઉગેલી હોય છે. એ કાપીને રોપો તો ફરતી તેમાંથી થાય. તો તે બધા પ્રકાંડ છે જે ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર સમજો. અને એના પછી તમને લાગે કે પર્ણ પણ કેટલાક વિશિષ્ટ પર્ણ હોય છે, જે પર્ણ ખોરાકનો સંગ્રહ કરે છે. ડુંગળીના પર્ણ કેવા હોય છે? માંસલ હોય છે, જાડા હોય છે. અને તે લસણ છે, તે બધા પર્ણ જાડા થઈ જાય છે, અને તે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આમ વિશિષ્ટ કાર્યો પણ છે, તો પણ તમારે આટલા બધા ડિટેલમાં આવતા નથી. સમજદારી માટે તમને આપેલા છે. કોબીજ ખાઓ તો એક વખત બાદશાહે બિરબલને કીધું જ્ઞાન ચકાસવા માટે કે એવી વનસ્પતિ કઈ છે કે એક પાન ઉપર બીજું પાન, બીજા પાન ઉપર ત્રીજું પાન, અથવા એવી વનસ્પતિ કઈ છે કે એક પાન ખોલી બીજું પાન ખોલ્યા જ કરીએ અને છેલ્લે કશું જ ના મળે? તો કે કોબીજ.
કોબીજના પાન એ ખોરાકનો સંગ્રહ કરે છે અને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ, કોબીજ. તો આ રીતે વનસ્પતિના અલગ અલગ ભાગો પૈકી તેના સામાન્ય કાર્યો એટલે કે કરે જ છે, પણ વિશિષ્ટ કાર્યો ખાસ પ્રકારના સંજોગોની અંદર કેટલીક વનસ્પતિ આ કરતી હોય છે, જે આપણે અહીંયા સમજ્યા. ઉપરાંત વનસ્પતિની અંદર રહેલો ચોથો ભાગ છે એટલે પુષ્પ, ફૂલ. ફૂલ એ બહુ જ મહત્ત્વનો ભાગ છે. વનસ્પતિમાંથી બીજી વનસ્પતિનું નિર્માણ કરવું હોય ને તો ફૂલ જોઈએ. ફૂલની અંદર મુખ્ય બે ભાગો હોય છે, જે બહારથી આપણે જોઈ શકીએ છીએ. તે દલપત્ર અને દલપત્રો ભેગા થાય તો એને કહેવાય દલચક્ર. એમ નીચે લીલા રંગનું તમે કળી અવસ્થામાં ફૂલ જુઓ ને ત્યાં લીલા રંગની પાંખડીઓ જોવા મળે, જેને વજ્રપત્ર કહેવામાં આવે છે. અને વજ્રપત્રો ભેગા થઈને જે સર્કલ જેવું બને તેને વજ્રચક્ર કહેવાય. તો બહારથી દેખાતા બે ભાગ છે. હવે ફૂલની અંદર જુઓ. ફૂલની અંદર તમે કોઈ અવલોકન કરો, જાસૂદનું ફૂલ લો, ધતુરાનું ફૂલ લો, તમારી આસપાસ ઘણા બધા ફૂલો અત્યારે ઉગેલા છે, તેનું નિરીક્ષણ કરો. અંદર તમે જુઓ તો મુખ્ય એક ધરી ઉપર જાડી સહેજ હશે બાકીની કરતાં અને પોલી હશે તેવી એક રચના જોવા મળે સામાન્ય રીતે, જેને કહેવાય છે સ્ત્રી કેસર. કેસર શબ્દ તમે સાંભળ્યો છે, કેસર, દૂધમાં કેસર નાખીને ખાવાનું. તો અહીંયા સ્ત્રી કેસર. અને આજુબાજુમાં પણ નાના નાના તંતુ જેવી રચનાઓ જોવા મળે છે, જેને કહેવાય છે પુકેસર. પુકેસર એટલે સ્ત્રી કેસર એ વનસ્પતિના પુષ્પનો માદા પ્રજનન ભાગ છે, જ્યારે પુકેસર એ વનસ્પતિના પુષ્પનો નર પ્રજનન ભાગ છે. હવે પુકેસરની રચનામાં નીચે તંતુ હોય છે ને ઉપર પરાગાશય હોય છે. પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે, જેનું તમારે વધારે ડિટેલમાં આગળ ભણવાનું આવશે. સ્ત્રી કેસરની અંદર મુખ્ય જે નળી છે એને પરાગવાહિની કહેવામાં આવે છે. પરાગવાહિનીના ઉપરના ભાગે પરાગાસન હોય, તમે ચિત્ર જુઓ ચોપડીમાં, અને નીચેના ભાગે બીજાશય હોય છે. બીજાશયની અંદર બીજાંડ અથવા તો અંડક, જેમાં નાના નાના દાણા જેવી રચના હોય છે. તમે તોડી જોજો, જાતે પ્રયોગ કરજો. જો સ્કૂલ ચાલુ હોત તો આપણે એને બતાવી શકત, પણ અત્યારે તમે જાતે થોડા ઘણા પ્રયત્ન કરજો. જેને ઇન્ટરેસ્ટ છે તે લોકો ખાસ જુએ, અને ઇન્ટરેસ્ટ ના હોય તો ઇન્ટરેસ્ટ જગાવો, કે આ મજા આવશે તમને જોવાની, અને તેમાંથી તમે નવી કંઈ જાણકારી મેળવશો, સાયન્ટિસ્ટ પણ થઈ શકો છો. તે નજરથી તમારે જોવાનું છે. તો વનસ્પતિના પુકેસર અને સ્ત્રી કેસર એમ બે આ રીતના ભાગ છે. વનસ્પતિના બંને ભાગ મહત્ત્વના છે. પુષ્પની અંદર, પુષ્પની અંદર દલચક્ર અલગ અલગ રંગના હોય, સફેદ પણ હોય, પિંક હોય, અલગ અલગ ગુલાબના લાલ અલગ હોય, ગુલાબ અલગ અલગ કલરના હોય, એમ જાસૂદ લાલ રંગનું હોય, બરાબર, કરણનો અલગ અલગ હોય. દરેકના ફૂલોની ખાસિયત અને એના દલચક્ર અલગ અલગ પ્રકારના હોય છે, અને અલગ અલગ ભાગોથી તે ગોઠવાયેલા હોય છે. તો આ બધી વાતો આપણે અગાઉના જે લેક્ચર થયા તેની અંદર કીધેલી જ છે. હવે આપણે જરા એનું સ્વાધ્યાય બાકી હતું, એ સ્વાધ્યાય વિશે આપણે અત્યારે વાત કરીએ. કે તમારી બુક ખોલો, તમારે અત્યારે યાદ રાખવાનું છે અને જાતે નોટબુકમાં તમારે લખવાનું છે. તો જુઓ, સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, નીચેના વાક્યોને સુધારીને તમારી નોટબુકમાં ફરીથી લખો. મતલબ સુધારવાના છે, નક્કી વાત છે. પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ચલો, પ્રકાંડ કરે છે કે મૂળ કરે છે? તો કે મૂળ કરે છે. તો પ્રકાંડની જગ્યાએ શબ્દ લખી નાખવાનો મૂળ. અથવા તમારે બીજી રીતે લખવું હોય તો પ્રકાંડ જમીનમાંથી પાણી અને મૂળ ક્ષારોનું શોષણ કરતું નથી. પ્રકાંડ એ જમીનમાંથી શોષેલા પાણીને ખનિજ ક્ષારોને પર્ણ સુધી પહોંચાડે છે. બીજી રીતે લખવું તો એ રીતે પણ લખી શકાય, કંઈ પણ લખી શકાય. ટૂંકમાં આપણો સાચો મિનિંગ કરી દેવાનો છે. પર્ણો વનસ્પતિને ટટ્ટા રાખે છે. બોલો બીજું, પર્ણો રાખતા ને, પ્રકાંડ વનસ્પતિને ટટ્ટા રાખે છે. મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. મૂળની પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે. પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે. તો પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે, સમાન હોતી નથી, સરખી હોતી નથી, જુદી જુદી હોય છે. જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય એવું જરૂરી નથી. જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય.
અને છેલ્લું, જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે. કંઈ જરૂરી નહીં. જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા તો ન પણ હોય. તો આ રીતે તેને તમારે સુધારવાની છે, સમજ કેળવવાની છે માહિતી માટે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, આકૃતિ દોરો પર્ણ. પર્ણ બીજું છે સોટી મૂળ, અને સોટી મૂળ પછી પુષ્પ. તો તમારે પર્ણની આકૃતિ દોરવાની, સોટી મૂળની આકૃતિ દોરવાની અને પછી પુષ્પની આકૃતિ દોરવાની છે. તો પર્ણની અંદર મુખ્ય ભાગ તમને ખબર છે, મુખ્ય શિરા હોય, એની સાથે તેનું પર્ણપત્ર હોય, નાની શિરાઓ હોય અને પર્ણદંડ હોય. આ એના મુખ્ય ભાગો છે. દાખલા કે મેં આ પર્ણ દોર્યું, મેં સમજો આ પર્ણ મેં દોર્યું છે, આ પર્ણ મેં દોર્યું, તો આ જે છે એની મુખ્ય શિરા છે, મુખ્ય શિરા. આ એની સાથે લાગેલી ઉપશિરાઓ છે, નાની શિરાઓ છે, નાની શિરાઓ છે, આ નાની શિરાઓ છે. આ જે છે પર્ણદંડ છે, પર્ણનો દંડ છે. આ જે છે પર્ણપત્ર છે, પર્ણપત્ર, આ મુખ્ય શિરા, મુખ્ય શિરા. આ બધી ઉપશિરાઓ છે, ઉપશિરા અથવા શિરા જેને કહેવામાં આવે છે, ઉપશિરાઓ આવે છે. અને આ જે છે પર્ણદંડ છે. આ રીતે વનસ્પતિના પર્ણની રચનાની અંદર તમે આ રીતે એને હજુ વધારે તમે સારી રીતે આને દોરી શકો છો. જેવું પર્ણ તમે દોરવું હોય તે, પણ મુખ્ય રીતે ભાગો દર્શાવવા એ બહુ જ મહત્ત્વની વાત છે. ત્યાર પછી બીજું છે તમને આપ્યું છે સોટી મૂળ. સોટી મૂળ મતલબ જમીનની અંદર આ જમીનનો ભાગ છે સમજી લો, અને તેનો આ ભાગથી આપણે મૂળ દોરીએ તો મુખ્ય મૂળ તરીકે તમારે મુખ્ય મૂળ તરીકે બતાવવાનું છે. મુખ્ય મૂળ તરીકે આ મુખ્ય મૂળ બતાવ્યું. એની સાથે પાર્શ્વ મૂળ બતાવવાના છે, પાર્શ્વ મૂળ. આ બધા પાર્શ્વ મૂળ છે, પાર્શ્વ મૂળ અથવા તો જેને કહેવાય છે ઉપમૂળ પણ કહેવામાં આવે છે. આ મુખ્ય મૂળ છે, મુખ્ય મૂળ. આ જે છે પાર્શ્વ મૂળ, પાર્શ્વ એટલે સાઈડના, જેને ઉપમૂળ પણ કહેવામાં આવે છે, ઉપમૂળ. તો વનસ્પતિના એમ ત્રીજું આપ્યું છે પુષ્પ. પુષ્પની રચનાની અંદર તમે ધતુરાનું પુષ્પ આ રીતે દોરી શકો. ધતુરાનું પુષ્પ દોરો છો ત્યાં નીચેનો જે ભાગ છે લીલા રંગનો, તેને વજ્ર પત્ર કહેવામાં આવે છે. આને દલપત્ર કહેવામાં આવે છે. દલપત્ર સાથે જોડાય તો દલચક્ર કહેવાય. વજ્ર પત્ર કહેવામાં આવે છે. અંદરના ભાગે અહીંયા આગળ આ રીતની એક પોલી નળી જેવી ભાગ, નીચેથી ફૂલેલો ભાગ, જે તેને કહેવામાં આવે છે સ્ત્રી કેસર. આ છે પરાગાસન, આ પરાગવાહિની, આ બીજાશય, આ અંડક. અંદરનો જે ભાગ છે બીજવાળો, જેને અંડક કહેવામાં આવે છે. આ જે બાજુમાં ઓર્ગેનિક બાજુમાં તમને જોવા મળે છે તંતુ જેવી રચના, જેને કહેવાય છે, તેને પુકેસર કહેવામાં આવે છે. પુકેસર. પુકેસરનો જે ઉપરનો ભાગ છે તેને પરાગાશય કહેવામાં આવે છે. આ જે ભાગ છે એને તંતુ કહેવામાં આવે છે, તંતુ. આ આખો જે આ ભાગ છે આખો દૂરથી બતાવો એટલે તમને ધ્યાનમાં આવે સ્ત્રી કેસર છે. તો આ રીતે તમે વનસ્પતિના પુષ્પના ભાગો, આને પર્ણદંડ કહેવામાં આવે છે, પુષ્પદંડ કહેવામાં આવે છે, જેને પુષ્પદંડ, જે તમે પકડીને કોઈને આપો છો ગિફ્ટમાં. તો આ રીતે વનસ્પતિના જુદા જુદા ભાગોનું આ રીતે તમે અવલોકન કરી શકો છો. મેં બધા જ ભાગો બતાવી દીધા છે એક સાથે. તમે આમાંથી મુખ્ય ભાગો બતાવો તો પણ ચાલે. મુખ્ય ભાગો બતાવતી વખતે તમારે કયા કયા ભાગ બતાવવાના છે? વજ્રપત્ર બતાવવાનું, દલપત્ર બતાવવાનું, સ્ત્રી કેસર બતાવવાનું, પુકેસર બતાવવાનું. તમારા આટલા મુખ્ય 4 ભાગો બતાવવા જોઈએ, અથવા પુષ્પદંડ બતાવવું જોઈએ. તો આ રીતે તમે કરો. પ્રશ્ન નંબર 3, શું તમે તમારા ઘરમાં કે આડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય? તેનું નામ લખો. તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો? પહેલું આપ્યું છે પ્રકાંડ લાંબુ અને નબળું હોય એવું બાબત શોધી કાઢો. તો તમે કારેલા, દૂધી, દ્રાક્ષ આ બધા જે વેલા છે, પણ આપણા ઘરમાં સામાન્ય રીતે શહેરોની અંદર મની પ્લાન્ટ વધારે હોય.
તો મની પ્લાન્ટ એ સામાન્ય રીતે એનું પ્રકાંડ નબળું અને લાંબુ હોય છે, જેને શું કહેવામાં આવે છે? વેલા કહેવામાં આવે છે. એ વેલાના જૂથમાં મુકાય. એ નથી ક્ષુપ, નથી છોડ, નથી વૃક્ષ, તે વેલા કહેવાશે. પ્રશ્ન ચોથો, વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે? મેં આગળ બી કીધું છે પ્રકાંડના કાર્ય. વનસ્પતિનું પ્રકાંડ મૂળે શોષેલા પાણીને, ખનિજ ક્ષારોને, દ્રાવ્ય ક્ષારોને ઉપર પર્ણ સુધી પહોંચાડે છે અને પર્ણમાં તૈયાર થયેલો ખોરાક, નંબર 2, પર્ણમાં તૈયાર થયેલો ખોરાક વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી વહન કરે છે. પ્રશ્ન નંબર 5મો, નીચેનામાંથી કયા પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે? ચલો, ઘઉં, જે અનાજ છે, ધાન્ય છે, બધા સમાંતર. ઘઉં સમાંતર, તુલસી જાલાકાર, મકાઈ સમાંતર, ઘાસ સમાંતર, કોથમીર, ચલો કોથમીર શેમાં આવશે? તો કે જાલાકાર, અને જાસૂદ પણ જાલાકાર. તો તુલસી, કોથમીર અને જાસૂદ એ જાલાકાર આવશે. બાકીના ઘાસ જે છે અને વનસ્પતિ ધાન્ય છે એ બધા સમાંતર શિરાવિન્યાસમાં આવશે. પ્રશ્ન 6, તમારે બધું યાદ રાખવાનું છે અને પછી હોમવર્કમાં લખી લેવાનું. એવું લાગે તો વિડીયો પોઝ કરી લેવાનો અને લખતા જવાનું. જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે? મેં આગળ બી કીધું છે, તંતુ મૂળ હોય તો તે વનસ્પતિ સામાન્ય રીતે કયા પ્રકારની હોય છે? તો તેના પર્ણોનો પ્રકાર સમાંતર શિરાવિન્યાસ હોય છે અને વનસ્પતિ સામાન્ય રીતે ધાન્ય અથવા ઘાસ વર્ગની હોય છે. જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હોય છે? જાલાકાર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ સોટી મૂળ હોય છે, કઠોળ વર્ગની વનસ્પતિ. કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુ મૂળ કે સોટી મૂળ એ કહેવું શક્ય છે? તો પર્ણ ઉપરથી કહી શકાય. જો પર્ણની તમે છાપ પાડો કાગળ પર રાખીને, પેન્સિલથી આ શેડ લગાવો અને છાપ પાડો, ઉપસાવો, અને જો સમાંતર શિરાવિન્યાસ દેખાય તો તેનું મૂળ તંત્ર એ તંતુ મૂળ છે, અને જો જાલાકાર શિરાવિન્યાસ દેખાય તો તે મૂળ સોટી મૂળ છે તેમ કહેવાય. પુષ્પના ભાગોના નામ લખો. તો મેં હમણાં બી બતાવ્યા આકૃતિમાં, વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુકેસર મુખ્ય ભાગો છે. પ્રશ્ન 10, નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ છે? તમે જોયેલી હોય તેમાંથી કેટલી વનસ્પતિને પુષ્પ હોય છે? જોયેલી હોય તો કહેવાનું છે, નહીં તો તમને જે આવડે તે લખવાનું. એમાં આપી છે ઘાસ, મકાઈ, ઘઉં, મરચાં, ટમેટાં, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીંબુ, શેરડી, બટાટા, મગફળી. આ બધી વનસ્પતિ તમને આપી છે. તો આ વનસ્પતિમાં એમ કહે છે કે તેમાંથી કેટલી વનસ્પતિને પુષ્પો હોય છે? તો આપેલી બધી જ વનસ્પતિને આપણે જોઈ જશે, લગભગ ના જોઈએ તો કેટલીક વનસ્પતિ, સીસમ કદાચ ના જોઈએ, ઘણા લોકોએ સેમરાતલ મગફળી કઈ રીતે ઉગે છે એ પણ ના જોયું હોય, બરાબર છે. પણ સામાન્ય રીતે વનસ્પતિ, આ બધી જ વનસ્પતિને પુષ્પો આવે છે. પ્રશ્ન નંબર 11, વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયાનું નામ જણાવો. વનસ્પતિનો કયો ભાગ ખોરાક બનાવે છે? મેં હમણાં બી ચર્ચા કરી કે પર્ણ એ વનસ્પતિનો ખોરાક બનાવતો ભાગ છે, જેને વનસ્પતિનું રસોડું પણ કહેવામાં આવે છે. વનસ્પતિના પર્ણ કઈ ક્રિયા કરે છે, કઈ પ્રક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. લીલી વનસ્પતિના પર્ણો. પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળે છે? બીજાશય ક્યાં હોય? તો સ્ત્રી કેસરની અંદર બીજાશય જોવા મળે છે. બીજાશય એ સ્ત્રી કેસરનો નીચેનો ફૂલેલો ભાગ છે. જોડાયેલા તથા છૂટા વજ્રપત્રો હોય તેવા 2 પુષ્પોના નામ લખો. જોડાયેલા હોય તેવા વજ્રપત્રો છે ધતુરો અને જાસૂદ, અને છૂટા વજ્રપત્રો હોય તેવા ગુલાબ અને રાઈ. તો આ રીતે તમે સવાલ જવાબ સ્વાધ્યાયના કરી લેશો.